મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। આજથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા। અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે। આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી। આવતીકાલે બનાસકાંઠા, ગીર સોમનાથમાં પણ આગાહી, જ્યારે 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। અમદાવાદમાં વધુ ગરમીના કારણે સેંકડો લોકો અસરગ્રસ્ત થયા। 7 થી 11 મે સુધી 70 લોકો બન્યા હીટ સ્ટ્રોકનો ભોગ। 108 ઇમરજન્સી સેવાની પણ ગરમીની અસર સંબંધિત દરોથી 250 જેટલી ફરિયાદો મળી રહી છે। આગામી 5 દિવસ સુધી શહેરમાં યલો એલર્ટ। રાજ્યમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યા, જેને પગલે મુખ્ય સચિવે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને માહિતી મેળવી। સાથે તંત્રને એલર્ટ રહેવા અને હવામાન વિભાગની આગાહી મુજબ આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું। જૂનાગઢમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો। વંથલી, કેશોદ, વિસાવદર, ભેસાણ સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। ધોધમાર વરસાદ વરસતા ગરમીમાં લોકોને રાહત મળી। રાજકોટના જસદણના વીરનગર ગામમાં વીજળી પડી। વીરનગર ગામમાં પ્રવેશદ્વાર પર વીજળી પડી। વીજળી પડતા 2 પશુના મોત। અરવલ્લીના માલપુરના જીતપુર ગામે વીજળી પડતા યુવકનું મોત। બાઇક પર ઘરે પરત ફરતી વખતે વીજળી પડી। બાઇક પર સવાર મહિલાને ઈજા પહોંચી। રાજકોટના શહેરીજનોએ નહીં કરવો પડે પાણી કાપનો સામનો। પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાની મહાનગરપાલિકા કમિશનરે આપી દરપત। સૌની યોજના થકી આજી અને ન્યારી ડેમોમાં પાણીનો જથ્થો અનામત। ચોમાસા સુધી પાણી વાપરી શકાશે। મોરબીની મચ્છુ નદી ભર ઉનાળે 2 કાંઠે વહેતી થઈ। મચ્છુ 2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે। ડેમના દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમ ખાલી કરવા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। 15 મે સુધી મચ્છુ નદીમાં પાણી છોડાશે। ડાંગમાં રવિવારે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો। વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદ થતા કૃષિ પાકોમાં નુકસાન। આંબા પરથી કેરીઓ ખરી ગઈ, જ્યારે બરફના કારણે કેરી પર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયો। ડાંગની ડુંગરાળ જમીનની કેરીની માર્કેટમાં માંગ હોય છે। નવસારીના વાંસદા તાલુકામાં કરા સાથે વરસાદ પડતા પાકને મોટા પાયે નુકસાન। કેરી તથા ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા। ભારે પવન ફૂંકાતા આંબા પરની કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન। બનાસકાંઠામાં બાજરીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હેરાન। દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં બાજરીના પાકમાં ઈયળ પડતા ડોડા કોરી ખાધા। પાક તૈયાર થવાના સમયે નવી આફત આવતા ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાનની ભીતિ। ભાવનગરની મહારાજ કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં પરિણામ બાબતે વિદ્યાર્થી સંગઠનોએ મોરચો માંડ્યો। સેમેસ્ટર 1ના પેપરો આડેધડ ચેક કરાતા પરીક્ષાર્થીઓને ઓછા માર્ક્સ મળ્યા હોવાનો આક્ષેપ। વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવાની માંગ કરી। અમદાવાદ, ભાવનગર, અમરેલી અને ભાલ પંથકમાં ચાલુ મહિને નહીં સર્જાય પીવાના પાણીની તંગી। સિંચાઈ વિભાગે કડાણા ડેમમાંથી દરરોજ 1000 ક્યુસેક પાણી વણાંક બોરી વિયરમાં છોડવાનું શરૂ કર્યું। અમરેલી અને ભાવનગરના 120 ગામો તેમજ ભાલ પંથકના 50 ગામડાઓમાં જૂન મહિનામાં પાણીની અછત નહીં સર્જાય। એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત દૂર કરવા હિલચાલ। 70% બેઠકો સ્થાનિકો માટે અનામત રાખવાની પ્રથા દૂર થવાના એંધાણ। ગુજરાત બહારના તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ આપવાના પ્રસ્તાવ પર ચર્ચા। પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે પત્ર લખી વિરોધ દર્શાવ્યો, આંદોલનની ચીમકી આપી। વડોદરા શહેરમાં વધુ એક સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ। ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। લાઇનમાં ભંગાણ સર્જતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે સમારકામ કરવું અનિવાર્ય। માત્ર 15 દિવસ બાદ 7 થી વધુ સ્થળોએ ભંગાણ સર્જાતા કામગીરી ઉપર સવાલ ઉભા થયા। વડોદરામાં એમજીવીસીએલની ઓફિસમાં સ્માર્ટ વીજ મીટર બાબતે ગ્રાહકોનો હોબાળો।
સ્માર્ટ મીટરને બદલે જૂના મીટર લગાવવા ગ્રાહકોની માંગ. ગ્રાહકનું 2000નું રિચાર્જ 12 દિવસમાં પૂરું થઈ જતા કર્યો વિરોધ. સ્માર્ટ વીજ મીટરથી હાલાકી પડતી હોવાનો ગ્રાહકોનો આરોપ. પંચમહાલના ગોધરા શહેરમાં સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરના યુનિટના દર વધુ હોવાથી લોકોએ વિરોધ કર્યો. એમજીવીસીએલે લોકોની રજૂઆત સાંભળી લોકોની ગેરસમજ દૂર કરવા અને યોગ્ય નિરાકરણ લાવવા કહ્યું. પંચમહાલના ગોધરામાં કલાકો સુધી વીજળી ન આવતા લોકોએ એમજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો. શક્તિ પાર્ક, ચિત્રાખાડી, ગંગોત્રી નગરના રહીશોએ વિરોધ કર્યો. અધિકારીઓ ફોન રિસીવર બાજુમાં મૂકીને ફરિયાદ ન લેતા હોવાનો પણ આક્ષેપ. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા 1,60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા. તેમ છતાં છેવાડાના વિસ્તારોમાં નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે. વારંવાર ફરિયાદો છતાં ઉકેલ નહીં. રાજકોટ શહેરમાં બીઆરટીએસ અને ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કોન્ટ્રાક્ટ કંપની અને ડ્રાઈવરોની વચ્ચે રાજકોટ મનપા મધ્યસ્થી બની ટૂંક સમયમાં પગારની ફિક્સ તારીખ નક્કી કરવાની બાંહેધરી આપી. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અનિયમિત રીતે પગાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો. મનાલી પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ વરસાદમાં ફસાયા હતા. બસ મોડી થતા વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાયા હતા. શાળાની બેદરકારીનો એનએસયુઆઈએ વિરોધ કર્યો. કાર્યકર્તાઓએ શાળાનો ઉધડો લીધો. સુરતમાં હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ. દિવાળી સુધી મંદી રહેવાની સંભાવના. વિદેશોમાં પોલિશ્ડ ડાયમંડની માંગના અભાવે સ્થાનિક સ્તરે મંદી વધી. દિવાળીમાં વેપારી માટે ઊભી થઈ શકે મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી ગયા, જેના કારણે તંત્ર દ્વારા 2.37 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજનું રિનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી. મહેસાણાના રામોસણા વિસગર લિંક રોડ પરનો ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ છે વિવાદમાં. વર્ષ 2014માં બ્રિજનું લોકાર્પણ થયું. વર્ષ 2017માં બ્રિજનું નામાભિધાન થયું. ત્યારબાદ દર વર્ષે ગાબડા પડતા રિસરફેસ કરી રિપેર કરવામાં આવે છે, ત્યારે ફરી બ્રિજમાં ગાબડું પડતા બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો.